સિલસિલો યથાવત છે, કારણ કે નકલીની ભરમાર જે રીતે જોવા મળી રહી છે તે જોતા લાગે છે કે આ નકલીનો સિલસિલો ક્યારેય બંધ નહીં થાય ગુજરાતમાં. નકલી શિક્ષકો, નકલી પ્રોફેસર, નકલી સ્કૂલ, નકલી કોલેજ અને નકલી યુનિવર્સિટીઓ પણ ગુજરાતમાંથી ઝડપાઈ ચૂકી છે. ત્યારે વધુ એક સમાચાર ધોરાજીથી સામે આવ્યા. ધોરાજીના છાડવા બદેર ગામમાં નકલી સ્કૂલ ચાલતી હતી. ધોરણ 9 અને 10 ની આ નકલી સ્કૂલ જે ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી અને છતાં પણ શિક્ષકો 10 વર્ષથી સરકારી પગાર લઈ રહ્યા હતા. ગ્રામજનો દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યા બાદ ટ્રસ્ટીઓ અને શિક્ષકો નાસી છૂટ્યા છે. તો રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ ત્યાં તપાસ માટે પહોંચી હતી. તો ધોરાજીના છાડવા બદર ગામમાં જે કાલરિયા નામની આ સ્કૂલ છેલ્લા 10 વર્ષથી બોગસ રીતે ધમધમી રહી હતી અને છાડવા બદર ગામના ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે અને તેમણે જણાવ્યું હતું કે 10 વર્ષથી આ શિક્ષકો છે તે સરકારી પગાર પણ લઈ રહ્યા છે. ત્યાં એક પણ વિદ્યાર્થી ભણવા નથી જતો અને છતાં પણ 50 જેટલા વિદ્યાર્થીના નામ બોલાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતના જે શૈક્ષણિક લાભ હોય તે લાભ પણ આ શિક્ષકો મેળવી રહ્યા છે. આ સાથે પગાર પણ મેળવી રહ્યા છે. ત્યારે આ અંગેનો ખુલાસો કર્યા બાદ શિક્ષકો અને ટ્રસ્ટીઓ તો નાસી છૂટ્યા છે, પરંતુ હવે આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, કારણ કે આ શાળા છે એ ટ્રસ્ટના નામે ચાલતી હતી. તો ધોરણ 9 અને 10 માટેની આ બોગસ સ્કૂલ જે કાલરિયા છેલ્લા 10 વર્ષથી આ રીતે ધમધમી રહી હતી, જ્યાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ માટે નથી જતો. આ ગામનો કે પછી આજુબાજુના ગામના કોઈ જ વિદ્યાર્થી નથી જતા અને છતાં પણ 50 જેટલા વિદ્યાર્થીઓના ત્યાં નામ બોલી રહ્યા છે. એટલે તમે હવે વિચાર કરો કે કેટલી લાલિયાવાડી આ શિક્ષણ વિભાગમાં ચાલતી હશે, કારણ કે અત્યાર સુધી આ કોઈ જ બાબતે શિક્ષણ વિભાગ, સરકારી તંત્ર કે સ્થાનિક તંત્રના ધ્યાને નથી આવ્યું. ત્યારે ચોક્કસ ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ રાજકીય મોટા માથાની રહેમ નજર વગર આ રીતે શક્ય બને જ નહીં, કારણ કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે ભણવા નથી આવતું. 10 વર્ષથી બંધ હાલતમાં સ્કૂલ છે અને છતાં પણ આ શિક્ષકોને, તમામ શિક્ષકોની સાથે સરકારી પગાર પણ મળે છે. આ શાળાને ગ્રાન્ટ પણ મળે છે. આ શાળામાં જે વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ પણ મળે છે અને આ તમામ જે રકમ છે તે ત્યાંના ટ્રસ્ટીઓ અને શિક્ષકોને મળે છે. ત્યારે ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ બોગસ સ્કૂલ આટલા વર્ષથી ધમધમી રહી છે તેની પાછળ જવાબદાર અધિકારીઓ, મોટા રાજકીય માથાઓ, શિક્ષકો કે પછી ટ્રસ્ટીઓ જે પણ જવાબદાર છે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને ખાતાકીય તપાસ પણ થવી જોઈએ. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો જિલ્લા શિક્ષણ અધિકારી ટેલિફોનિક વાતચીતમાં એ પણ વાત સ્વીકારી કે અમારી ટીમ જ્યારે તપાસ માટે એટલે કે વિઝિટ માટે આ સ્કૂલ પર પહોંચી ત્યારે સ્કૂલ બંધ હાલતમાં હતી અને એક પણ વિદ્યાર્થી ત્યાં અભ્યાસ નહોતા કરી રહ્યા. એટલે હવે આ હકીકત સામે આવી ચૂકી છે, આ કૌભાંડ સામે આવી ચૂક્યું છે. ટ્રસ્ટીઓ અને શિક્ષકોના કરતૂત જ્યારે બહાર આવી ગયા છે ત્યારે શિક્ષકો અને ટ્રસ્ટીઓ તો હાલ ભાગી છૂટ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે, પરંતુ ચોક્કસ જ્યારે રાજ્યમાંથી આવી ઘટના સામે આવે ત્યારે સરકારી તંત્ર પર, સ્થાનિક તંત્ર પર અને ખાસ કરી શિક્ષણ વિભાગ પર લાંછન ચોક્કસ લાગે. લાંછન લગાડતી આ ઘટના એટલા માટે કહી શકાય કે ન માત્ર 1 કે 2 વર્ષ પરંતુ 10 વર્ષથી આ રીતે બોગસ સ્કૂલ ધમધમી રહી છે અને કોઈના ધ્યાનમાં ન આવે એવું તો કેવી રીતે શક્ય બને? ચોક્કસ કોઈના આશીર્વાદથી જ આ રીતે સ્કૂલ ધમધમતી હોય, શિક્ષકો અને ટ્રસ્ટીઓ પગાર, શિષ્યવૃત્તિ અને ગ્રાન્ટના નાણાં મેળવી શકતા હોય, બાકી આ વસ્તુ શક્ય બને તેવું લાગતું નથી. એટલે ગુજરાતમાં જે રીતે નકલીની ભરમાર યથાવત છે, નકલીનો સિલસિલો યથાવત છે, ત્યારે નકલી શિક્ષકો, યુનિવર્સિટીઓ અને ખાસ કરી કોલેજોની સાથે સાથે આવી અનેક નકલી સ્કૂલ પણ ધમધમી રહી છે. જો યોગ્ય રીતે સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણાના ચીઠા બહાર આવે તેવી શક્યતા છે. નકલી શિક્ષકો, યુનિવર્સિટીઓ અને ખાસ કરી કોલેજોની સાથે સાથે આવી અનેક નકલી સ્કૂલ પણ ધમધમી રહી છે. જો યોગ્ય રીતે સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણાના ચીઠા બહાર આવે તેવી શક્યતા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.